હવે મિત્રો તમે તમારો સ્ટ્રીટ ફૂડનો બિઝનેસ કરવા માંગો છો ને આવા સેટઅપ ગોતો છો તો એ સેટઅપ તો મળી જ જવાના છે, પણ જેને પ્રીમિયમ કેટેગરીમાં જવું છે ને પોતાની બિઝનેસને બ્રાન્ડ બનાવી છે એને આ ટાઈપના સેટઅપની જરૂર પડશે. તો આ ટાઈપના સેટઅપ પણ મળી રહેવાના છે. હવે તમારી જે કાંઈ બિઝનેસની જરૂરિયાત હોય, જે સાઇઝમાં જવું હોય, જે એસેસરીઝના જે ઇક્વિપમેન્ટ જોતા હોય, બધી તમારી જે કાંઈ ઉપાધિ છે ને એ અમારી વોટ્સએપ ટીમ ઉપર મૂકી દો. હવે તમારે ઇન્ડિયામાં કોઈ બી લોકેશન પર ઘરે બેઠા ડિલિવરી જોઈ છે ને તો મળી જવાની છે. જેમ કે આ કસ્ટમરની વાત કરું તો બે બાજુ મેનુ લીધા છે, નીચે લોગો લીધો છે અને આખું કાર્ટ વાર્મ વ્હાઇટ લાઇટની અંદર તૈયાર કરેલું છે. હવે તમારે જે તમારા ધંધાને અનુરૂપ જે કાંઈ કલર કસ્ટમાઇઝ કરવા હોય, જે સાઇઝમાં જોતું હોય બધું થઈ જવાનું છે. અને મેઇન વાત કરું ને તો આ સેટઅપ છે બાઇક મૂવેબલ. હવે આ ચાલુ ચીલા વ્હીલની વાત નથી, આ છે ઇલેક્ટ્રિક રિક્ષાના વ્હીલ, જે એલોય વ્હીલ કહેવાય અને એકદમ જોવામાં સારા લાગશે અને નથી તમારે હવે આમાં બિલ્ડ ક્વોલિટીમાં ઉપાધિ કરવાની જરૂર. હવે તમારે ખાલી બાઇકની પાછળ ફિટ કરી જે જગ્યાએ ધંધો કરવો છે પાર્ક કરી અને પોતાનો ચાલતો ફીરતો બિઝનેસ ત્યાં પાર્ક કરીને સીધો ધંધો જ ચાલુ કરી દેવાનો છે. અને આની અંદર હું તમને વાત કરું તો જે એસેસરીઝ જોતી હોય, જે ઇક્વિપમેન્ટ જોતા હોય એ તો બધા તમારે હારે જ આવી જવાના છે. હવે બીજી વાત કરું તો અહીંયા માની લે ઉપર નામ જોઈ છે, લાઇટું અલગ જોઈ છે, કલર થીમ અલગ જોઈ છે, સાઇઝ નાની મોટી જોઈ છે, તોય થઈ જવાનું છે. હવે બીજી વાત કરું, આવું સેટઅપ નથી જોતો ને પાછળ દેખાય ફૂડ ટ્રક કરવો છે તો આપણે ફૂડ ટ્રક બનાવી છીએ. અંદર ઊભા રહી જાય અને ટ્રેલર ટાઈપનું સેટઅપ કરવું જોઈએ તો એ ફૂડ ટ્રેલરે આપણે બનાવી છીએ. ફૂડ કિયોસ્ક બનાવી છે, આ ટાઈપના ફૂડ કાર્ટ બનાવી છે. હવે આમાં ડોર વગેરેની જરૂરિયાત ન રહેતી હોય તો વિધાઉટ ડોરના સેટઅપ બી કરી છે. તમારા બજેટમાં આવી જાય ને એવી દરેક વસ્તુ આપણે બનાવીએ છીએ. તો જૂના સેટઅપમાં જવું હોય તો ધંધો ચાલવાનો છે ને ચાલતો જ તો, પણ જો ધંધાને બ્રાન્ડ બનાવવો હોય તો તમારે જરૂર પડશે આ રીતના સેટઅપની. તો મિત્રો રાહ શેની જોજો, જલ્દી જાઓ, આપેલા નંબર ઉપર વોટ્સએપ કરો અને તમારા ધંધાને બ્રાન્ડ બનાવી દે ને એ ફૂડ કાર્ટ ઓર્ડર કરો.